કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। બોગસ બિલ કૌભાંડ બાદ સેવા સદનમાં ભૂકંપ સર્જતું નવું કૌભાંડ। બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને ઇજારદાર બનેલા આયન કન્સ્ટ્રક્શનના રાહુલ જયસ્વાલ ઉર્ફે ગોળુદાદા। સુફિયાની સંધ્યામાં સયાજીનગરી તરબત, સૂફી સંગીતે શ્રોતાઓને ડોલાવ્યા। મકરપુરા ખાતે આવેલ જશોદાનગરમાં પુનઃજૂથ અથડામણ, કારની આગ ચંપી કરતું ટોળું। મચ્છીપીઠમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો, સોદાગર જીમખાના પરથી પોલીસે 28 જુગારીઓને પકડ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઓડિટ થયેલા બિલોમાં ચેડા કરીને લાખોની ઉચ્ચાવત કરનારા સેવા સદનના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તંત્રએ હજુ તૈયારી કરી, ત્યાં તો બોગસ સર્ટિફિકેટથી સેવા સદનના ઇજારદાર બને આયન કન્સ્ટ્રક્શનના રાહુલ જયસ્વાલ ઉર્ફે ગોટુ દાદાનું લાખોનું કૌભાંડ બહાર આવ્યું છે, જેના પગલે સેવા સદનમાં વધુ એક ભૂકંપ આવ્યો છે। શહેરની જાણીતી ચેનલના પત્રકાર દ્વારા આયન કન્સ્ટ્રક્શનના માલિક ગોટુ દાદા દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો, જેમાં માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરી મેળવવામાં આવેલી માહિતી પણ મૂકવામાં આવી હતી, જે પરથી ફલિત થાય છે કે સેવા સદનના કામો કઈ રીતે બોગસ ઇજારાદારોને સોંપી દેવાય છે અને કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે। રાહુલ જયસ્વાલને સેવા સદનમાં ઇજારદાર તરીકે રજીસ્ટર્ડ થવા સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં કામ કર્યું હોવું જરૂરી હતું। જયસ્વાલે નૂતન ભારત વિદ્યાલયમાં ₹40 લાખનું કામ કર્યું હોવાનું સર્ટિફિકેટ રજૂ કરીને રજીસ્ટ્રેશન મેળવી લીધું અને 2008થી કામો કરાવવાના શરૂ કરી દીધા। સેવા સદનના એક પણ અધિકારીને રાહુલ જયસ્વાલના સર્ટિફિકેટની ખરાઈ કરવાનું મુનાસિબ ન માન્યું અથવા તો જાણી જોઈને ટાળ્યું। શંકાની સોય તો રવિન્દ્ર પંડ્યા તરફ પણ તકાઈ રહી છે। આ ઇજારદાર ભ્રષ્ટતમ સિટી એન્જિનિયર વીએન ટેલરના સમયમાં બહુ ફૂલ્યો ફાલ્યો હોવાનું પણ સૌને જાણે છે। આવતીકાલે આ પ્રકરણ સેવા સદનની લોબીમાં વધુ એક ભૂકંપ સર્જે તો નવાઈ નહીં। ना तेरा खुदा कोई और है, ना मेरा खुदा कोई और है, ये जो रास्ते हैं जुदा जुदा, ये मामला कोई और है। લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં ગત રાત્રે કવિતા શેઠના ગળામાંથી ગુંડાયેલા અફીણ જેવા સુરોનો જાદુ પથરાયો, ત્યારે રાજમહેલના અણુ અણુમાં જાણે પ્રાણ સંચાર થયો હોય તેમ ચોતરફ મહાન રાજવી સર સયાજીરાવની ઉપસ્થિતિનો અહેસાસ થયા કરતો હતો। વિધ બરોડિયન સંસ્થા દ્વારા આયોજિત સયાજીરાવ ડે નિમિત્તે સૂફી સંગીતનો જલસો શહેરીજનો માટે યાદગાર નજરાણું બની ગયો હતો। આ કાર્યક્રમમાં રાજવી પરિવારના મહારાજા રણજીતસિંહ ગાયકવાડ, મહારાણી શુભાંગી દેવી રાજે ગાયકવાડ, સમરજીતસિંહ ગાયકવાડ, રાધિકા રાજે ગાયકવાડ, મૃણાલી દેવી પુવાર, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર અને તેમના પત્ની, કલેક્ટર વિનોદ રાવ તથા તેમના પત્ની તથા મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। શહેરના બકરપુરા વિસ્તારમાં આવેલા તુલસીનગર અને જશોદાનગરમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતીય યાદવો અને સ્થાનિક ઠાકોર પરિવાર વચ્ચે તકરાર ચાલી રહી છે। 2 દિવસ અગાઉ યાદવોના ટોળાએ ઠાકોર પરિવાર પર હુમલો અને પથ્થરમારો કરીને મહિલા સહિત 4 જણાને ઈજા પહોંચાડી હતી। આ હુમલા બાદ ગત રાત્રે જશોદાનગરમાં રહેતા યાદવ જ્ઞાતિના દુકાનદાર પર હુમલો કર્યો હતો। તેનો ગત રાત્રે હિંસક હુમલો પડ્યો હતો। ગત રાત્રે જશોદાનગરમાં ધસી ગયેલા 30 થી 35ના સશસ્ત્ર ટોળાએ અચાનક યાદવ પરિવારના મકાનો પર હુમલો કરતા આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ટોળાએ 3-4 યુવકોને માર મારીને સાયકલો તેમજ સ્કોર્પિયો કાર સળગાવી દીધી હતી। બનાવની જાણ થતા એસીપી રાવ તેમજ મકરપુરા પીઆઈ ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી નાખીને મામલો થાળી પાડ્યો હતો। મચ્છીપીઠમાં સોદાગર જીમખાનાના ઓથા હેઠળ ચાલતા જુગારધામ પર ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા જીમખાનાના સંચાલક સહિતના 28 જુગારીઓ ઝડપાયા હતા। પોલીસે ₹4,405ની રોકડ રકમ, પત્તાની કેટો અને 16 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા। પોલીસે જીમખાનાને ચારે તરફથી કોર્ડન કરી લેતા એક પણ જુગારી ભાગવામાં સફળ થયો ન હતો। ડીસીપી ક્રાઇમ અશોક કુમાર યાદવને મળેલી બાતમીના આધારે મચ્છીપીઠ નવાબવાડામાં સોદાગર જીમખાના પર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ચૌહાણ સહિતના કાફલાએ રાત્રે છાપો મારીને સંચાલક નસીરુલ્લા ખાન, મહેબૂબ ખાન પઠાણ સહિત 28 જણાની ધરપકડ કરી હતી। સર સયાજીરાવની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગત રાત્રે સૂફી સંગીતની કવિતા શેઠના સુફિયાના સૈલાબમાં શહેરીજનો તરબર થઈ ગયા હતા।
કડકડતી ઠંડીમાં પણ શ્રોતાઓને જકડી નાખનાર કવિતા શેઠે આજે પરફોર્મિંગ આર્ટ્સ ખાતે મુલાકાત લીધી હતી, જ્યાં તેણે પોતાના સૂર રેલાવીને વિદ્યાર્થીઓને મોહિત કરી દીધા હતા. શહેરના વાઘોડિયા રોડ અને પૂર્વ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ તથા રોડ રસ્તા જેવી સવલતો નાગરિકો સુધી પહોંચી શકી છે. ત્યારે આગામી દિવસોમાં સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની ઉજવણી થનાર છે. આ પ્રસંગને ધ્યાનમાં લઈને સ્થાનિક કાઉન્સિલર શૈલેષ સોટા દ્વારા પરિવાર 4 રસ્તા પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવાનું આયોજન કરવામાં આવશે. આ અંગે શૈલેષ સોટાએ જણાવ્યું હતું કે શ્રી બાલાજી એજ્યુકેશન, મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ઉપક્રમે 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા દર વર્ષે કરાતી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.